નમસ્કાર. ગયા અધ્યાયમાં આપણે વાત કરી કે જન્મેજયે વ્યાસજીને પ્રશ્ન કર્યો. અને પ્રશ્ન થયા છે કારણ કે જન્મેજય ઉત્તંક મુનિ દ્વારા ચઢાવી ગઈને ઉત્તંક મુનિએ એને ઉશ્કેર્યો છે કે તારા પિતાનું મૃત્યુ થયું છે તક્ષક નાગ દ્વારા, એટલે તું સર્પ સત્ર કરી અને બદલો લે. જન્મેજય પહેલા તૈયાર થતો નથી, પણ પછી ઉત્તંક મુનિની વાત સાંભળીને તૈયાર થઈ જાય છે. અને જ્યારે એ સર્પ સત્ર ચાલુ કરે છે ત્યારે આસ્તિક મુનિ ત્યાં આવે છે. અને આસ્તિક મુનિ સાથેના સંવાદમાં આસ્તિક મુનિ જન્મેજયને કહે છે કે આ સર્પ સત્ર રોકી દો, આ તમે કંઈક ખોટું કરી રહ્યા છો. એટલે એ વાત થઈ અને ત્યારે જન્મેજય કન્ફ્યુઝડ થયા છે. એમને હવે સમજાતું નથી કે સાચો માર્ગ શું છે. અને એટલે એ પિતામહ વ્યાસજી પાસે પહોંચે અને વ્યાસજીને પ્રશ્ન કરે છે કે આ ધર્મ શું છે, અધર્મ શું છે. આ આધ્યાત્મની કેડી પર ચાલવાનો પ્રથમ પ્રયાસ છે જન્મેજયનો. એ સારો રાજા છે, પણ સારા રાજાને રાજસ ધર્મ લાગેલો છે, સાત્વિક ધર્મ નહીં. અને હવે સત્વની ભાન પડી છે. અને એટલા માટે એ પહોંચ્યો છે વ્યાસજી પાસે. વ્યાસજીને અધ્યાત્મની કેડીના પ્રથમ પ્રશ્નો કરે છે. એ પ્રશ્નો આપણે ગયા અધ્યાયમાં સાંભળ્યા. અને જન્મેજયના જે પ્રશ્નો છે એ પ્રશ્નો સાંભળીને વ્યાસજી કહે છે કે ભાઈ, મને પણ આ પ્રશ્નો થયા હતા. અને આ પ્રશ્નો મેં નારદજીને પૂછ્યા. અને એ જ પ્રશ્નોનો જવાબ મને જે નારદજીએ આપ્યો છે હું તને આપું છું. એટલે હવે આપણે જે સાંભળવાનું છે એ વ્યાસજી અને નારદજીનો સંવાદ જે ગયા અધ્યાયમાં ચાલુ થયો એની વાત છે. વ્યાસજીએ નારદજીને પૂછ્યું આ જ પ્રશ્નો કે અધર્મ શું છે, અધર્મ શું છે, કોની ભક્તિ કરવી, કોણ ઉપરીસર છે, શું એ બ્રહ્મા છે, શું એ વિષ્ણુ છે, શું એ મહેશ છે, શું એ ઇન્દ્ર છે, એ કોણ છે કે જેની પૂજા કરવી અને કેમ કરવી. એટલે આ બધા પ્રશ્નો એક વખત એ આધ્યાત્મની કેડી પર ચાલવાનું ચાલુ થાય એટલે થવા માંડે. અને સત્યની જાણ માટે મનુષ્ય ઊંડો ને ઊંડો ઉતરતો જાય. એટલે જ આપણે ગયા અધ્યાયમાં વાત કરી કે પ્રશ્ન પૂછતા રહે, પ્રશ્ન રોકાવા ન જોઈએ. જે દિવસે આપણા પ્રશ્નો રોકાઈ જાય છે એ દિવસે આપણે મૃત્યુના દ્વાર સમીપ પહોંચી ગયા છે. પ્રશ્ન હંમેશા થતા રહેશે અને કરવા જ જોઈએ. એનો ઉત્તર ક્યાંકથી મળશે જો આપણે પ્રશ્ન કરીશું તો. અને બુદ્ધએ કહ્યું છે એમ કે જો પ્રશ્ન નહીં કરીએ તો હંમેશાને માટે મૂર્ખતાને પામીશું. એટલે આ કથા જે છે, આ અધ્યાય આખો જે છે અને આ જે આખો સ્કંદ છે એ પ્રશ્નોનો સ્કંદ છે, આધ્યાત્મનો સ્કંદ છે. અને વ્યાસજી આપણને ખૂબ સરળ ભાષામાં સમજાવવાનો પ્રયત્ન કરી રહ્યા છે કે આધ્યાત્મની કેડી પર કેમ ચાલવું. અને એના માટે જન્મેજયે જે પ્રશ્ન કર્યો છે એના જવાબમાં વ્યાસજી કહે છે કે કુરુશ્રેષ્ઠ, આપે જે મને પૂછ્યું તે જ મેં જ્યારે હે મહાબાહો નારદજીને પૂછ્યું ત્યારે નારદજી મારા પ્રશ્નોનો પણ મને જવાબ આપવા લાગ્યા. નારદ મુનિ કહે છે કે હે વ્યાસજી, આપને હું શું કહું. પહેલા મારા હૃદયમાં પણ મહાસંદેહ થયો હતો
એટલે જે જન્મે જઈને થયું છે એ જ વ્યાસજીને થયું છે અને એ જ નારદજીને થયું છે. પણ શરૂઆત ત્યાંથી થઈ છે, પ્રશ્નથી. અને પ્રશ્ન છે કે હું કોણ છું અને આ કોણ છે, અને આ જે કોણ છે તે આ બધું ચલાવી રહ્યું છે. એટલે નારદજી કહે છે કે પછી હું મારા મહાતેજસ્વી પિતા બ્રહ્માજી પાસે ગયો ને વ્યાસજી, જે વાત મને તમે પૂછી છે તે જ વાત હું તેમને પૂછવા લાગ્યો. હે પિતા, અખિલ બ્રહ્માંડ ક્યાંથી ઉત્પન્ન થયું છે? આપે સર્જ્યું છે કે વિષ્ણુએ? હે જગતપતિ, અથવા શું રુદ્રજીએ આ સર્જ્યું છે? તે મને સત્ય કહો. હે વિશ્વાત્મન, સૌથી ઉત્તમ કયા દેવની ઉપાસના કરવી યોગ્ય છે? આપણા બધાની અંદર બસ આ જ પ્રશ્ન છે કે મારે ભજવું તો કોને ભજવું, જવું તો કઈ તરફ જવું. આજે ઉત્તમ કેડી જે છે એનું સંપૂર્ણ છેલ્લું સ્થાન શું છે? ક્યાં આ અટકશે? કે આ કેડી અનંત જ છે? અને એવો જ પ્રશ્ન નારદજીને થયો છે. નારદજી કહે છે કે આ સઘળાનો મને ખુલાસો આપી અને મારા સદેહનો જે સંદેહ છે તે કાપી નાખો. હે બ્રહ્મન, હે અનઘ, અસત્યરૂપ દુઃખરૂપ આ સંસારમાં હું ડૂબી રહ્યો છું. સંદેહોથી ડગમગ થયેલું મારું ચિત્ત ક્યાંય પણ શાંતિ પામતું નથી. તીર્થ દેવતાએ તથા બીજા સાધનોમાં પરમ તત્વને જાણ્યા વિના હે પરતમ શાંતિ ક્યાંથી થાય? અને જ્યાં સુધી આપણે એ શાંતિની કલ્પના કરી શકીએ છીએ પણ શાંતિ સુધી પહોંચી નહીં શકીએ, એનું કારણ એ છે કે આપણને એ જ ખબર નથી કે ડેસ્ટિનેશન શું છે. આપણે બહુ સરળતાથી કહી દઈએ છીએ કે મોક્ષ પામવો છે. પણ મોક્ષ એટલે શું? પરમ તત્વ સાથે જોડાઈ જવાની વાત છે. જે પરમ તત્વ આપણામાં પણ બિરાજે છે. પણ એની સાથે જોડાઈ ક્યારે શકાય? જ્યારે બીજા બધા આવેગો શાંત થઈ જાય, જ્યારે એ બધા પ્રશ્નોનો જવાબ મળી જાય. પણ જો પ્રશ્ન જ નહીં કરીએ તો શાંતિ પણ નહીં મળે. કારણ કે જે પ્રશ્ન કરીશું ને એનો જવાબ મળશે ને એના લીધે એ જરાક વધારે શાંતિ થશે. પણ પ્રશ્નો તો થયા જ કરશે. અને જ્યારે પ્રશ્ન પૂરા થશે કે હવે કોઈ પ્રશ્ન જ રહ્યો નથી, હવે કશું જાણવાનું રહ્યું નથી, ત્યારે જે પરમ શાંતિ મળશે એ પરમ તત્વ સાથેનું જોડાણ છે. એટલા માટે જ્યારે તમે ધ્યાનમાં બેસો ત્યારે કહે છે કે તમારી નાસિકા પર ધ્યાન કેન્દ્રિત કરો. બીજા બધા પ્રશ્નો જ્યારે શાંત થતા જાય ત્યારે જ્યારે તમે ખાલી એક જ જગ્યા પર કેન્દ્રિત થયા છો, એક જ સ્થાન પર કેન્દ્રિત થયા છો, એક જ પ્રક્રિયા પર કેન્દ્રિત થયા છો, ત્યારે તમને ખબર પડે છે, ત્યારે તમને ખાલી ભાંતિ થાય છે કે આ શાંતિ શું છે. અને શાંતિ તરફ જવું એ જ મોક્ષ છે. અને એટલે બહુ સુંદર રીતે વાત કરે છે નારદજી અને પ્રશ્ન કરે છે કે બહુ સ્થળોમાં લાગેલું ચિત્ત એક સ્થળમાં શાંત થઈ અને સ્થિર થતું નથી. કારણ કે હું જાતે ચારે તરફ ભટકી રહ્યો છું. ઘડીકમાં મને થાય છે કે આમને ભજું, ઘડીકમાં મને થાય છે કે પેલાને ભજું, ઘડીકમાં મને થાય છે કે હું આ કરું, ઘડીકમાં થાય છે પેલું કરું. એટલે દરેક સ્થળોમાં, દરેક પ્રકૃતિમાં, દરેક પ્રવૃત્તિમાં લાગેલું આ ચિત્ત જે છે
એ ક્યાંય શાંત થતું નથી, સ્થિર થતું નથી. પ્રશ્નો ઘણા છે. અને હે તાત, હું કોનું સ્મરણ કરું, કોનું ભજન કરું, ક્યાં જાઉં, કોનું અર્ચન કરું, કોની સ્તુતિ કરું? હું સર્વેશ્વરને જાણતો નથી. હે વ્યાસ, આ દુસ્તર પ્રશ્નના ઉત્તરમાં પછી પિતામહ બ્રહ્માએ મને કહ્યું. નારદજીને બ્રહ્માજી કહે છે, હે પુત્ર, હું શું કહું? આ પ્રશ્ન મહાવિકટ છે. હે મહાભાગ, આ પ્રશ્નમાં તો તને વિષ્ણુ પણ નિશ્ચયપૂર્વક નહીં કહી શકે. આ સંસારમાં રાગી મનુષ્ય કોઈ પણ આ વાતને જાણતું નથી. અને જે વિરક્ત, નિરીહ ને અભિમાન રહિત છે તે આ વાતને જાણી શકે છે. બ્રહ્માજી કહે છે કે આ પ્રશ્ન તમે જે કર્યો છે નારદજી, એ કે ડેસ્ટિનેશન શું છે, જર્નીની વાત નથી, પ્રવાસની વાત નથી, પહોંચવાની વાત છે. એ કહે છે કે જ્યાં પહોંચવાનું જે છેલ્લે છે એ તો કોણ સમજાવી શકે? વિષ્ણુ પણ નહીં સમજાવી શકે. અને મનુષ્યો તો આ વાત જાણતા જ નથી. જે જાણે છે તે વિરક્ત પહેલાં થવું પડે છે, જેને ભોગમાં રસ નથી, જે અભિમાન રહિત છે, જેને ઈગો નથી, તે જ આ વાતને જાણી શકે છે. એટલે જ પેલું હું પણ જેવું આવે છે, જેવી ભોગ વૃત્તિ આવે છે કે તરત જ ભગવાન આઘા થઈ જાય છે. આપણે એ રસ્તા તરફ જવાની જગ્યાએ કોઈ બીજા ફાંટામાં વળી જઈએ છીએ, કાં ઇવન પાછા વળી જઈએ છીએ. આ મનુષ્ય જન્મ મળ્યો છે, આજે કોન્શિયસનેસ મળી છે, એનો આપણે ઉપયોગ જ નથી કરી શકતા. એટલે બ્રહ્માજી કહે છે કે જે વિરક્ત છે, જે નિરીહ છે, જે અભિમાન રહિત છે, તે આ વાતને જાણી શકે છે. જ્યારે પૂર્વકાળમાં સ્થાવર જંગમનો પ્રલય થવાથી આ જગત એ કારણમ અર્થાર્થ એક જળસાગર રૂપ હતું, ત્યારે પંચ મહાભૂત માત્રની ઉત્પત્તિ હતી. ત્યારે કમળમાંથી મેં જન્મ લીધો. અને હવે આપણે જે કથા સાંભળવાની છે, જે બ્રહ્માજીએ કમળમાંથી જન્મ લીધો, એ ભાગવત પુરાણની શરૂઆતની વાત છે. અને એ જ રીતે શિવ પુરાણની શરૂઆતની વાત છે. અને એ જ રીતે આપણે દેવી ભાગવતનો જે પ્રથમ સ્કંદ છે આખો, જે આપણે મધુકૈટભની વાતથી ચાલુ કર્યું હતું, ત્યાં આપણે પાછા જઈ રહ્યા છીએ. એક સર્કલ પૂરું થઈ રહ્યું છે. એટલે બ્રહ્માજી કહે છે કે કમળમાંથી મેં જન્મ લીધો. આ સમયે ચંદ્ર, સૂર્ય, વૃક્ષ, પર્વત આદિ કોઈનું પણ મને દર્શન ન થયું, ને કર્ણિકામાં સ્થિત એવો હું ચિંતા કરવા લાગ્યો. બ્રહ્માજી કહે છે કે મને ચિંતા થઈ કે આ મહાસાગરમાં હું ક્યાંથી ઉત્પન્ન થયો છું. મારો સંપાદક, પાલક ને સંહર્તા યુગાત્યમાં કોણ પ્રભુ હશે? પૃથ્વી પણ સ્પષ્ટ વિદ્યમાન નથી કે જેના આધારે આ જળ રહ્યું હોય, પરંતુ આ કમિલ પ્રસિદ્ધ રૂપે કેવી રીતે ઉપજ્યું હશે? બ્રહ્માજી કહે છે કે આ કંઈક થયું છે, એકદમ જ થયું છે. કમળ ઉપજ્યું છે, કમળમાંથી બ્રહ્માજી નીકળ્યા છે, અને બ્રહ્માજીને પ્રશ્ન થયો છે કે આ કોણ છે, ક્યાં છે, હું કેવી રીતે આવ્યો છું, અને આ જળમાં આવી રીતે કમળ ક્યાંથી બન્યું? ઓલમોસ્ટ જાણે આપણે અત્યારની જે બિગ બેંગની વાત થઈ રહી છે, એક ક્ષણે એકદમ જ ક્યાંકથી એ ફાટ્યું, અને એ તત્વ છે જે ફાટ્યું, અને એકદમ એટલું જલ્દીથી ફેલાયું કે આખા યુનિવર્સમાં ફેલાયું, અને એ પછી ફેલાયા જ કરી રહ્યું છે.
એ હજી વધીને વધી જ રહ્યું છે. બધી વસ્તુ એકબીજાથી વધારે દૂર જઈ રહી છે. બ્રહ્માજીએ આવી વાત કરી છે. અને બ્રહ્માજી કહે છે જાણે બ્રહ્માજી એ બિગ બેંગની શરૂઆત છે. અને કહે છે કે કમળ ખુલી ગયું, એમાંથી હું પ્રગટ્યો. પછી બ્રહ્માજી કહે છે કે હું હવે વિચારવા કરવા માંડ્યો કે હવે આ ક્યાંથી આવ્યું. એટલે હું કમળના મૂળને તપાસવા માંડ્યો. આપણે પણ અત્યારે એ જ પ્રવૃત્તિ કરી રહ્યા છીએ એસ્ટ્રોફિઝિક્સમાં. સાયન્ટિસ્ટ પાછા અને પાછા જઈ રહ્યા છે સમયમાં, જોવા માટે કે 13.5 બિલિયન વર્ષ પહેલા શું એવી ઘટના બની કે જ્યાંથી આ આખા બ્રહ્માંડની રચના થઈ. બ્રહ્માજી કહે છે કે હું એ કમળના મૂળને તપાસી જોઉં, કદાચ ત્યાં પૃથ્વી હશે, એમાં સંદેહ નથી. અને પછી હું તે કમળ પરથી નીચે ઉતરી શોધ કરવા લાગ્યો. આપણે પણ બસ એ જ રીતે પાછા જવાનો પ્રયત્ન કરી રહ્યા છીએ. અને સહસ્ત્ર વર્ષ વીતી ગયા છતાં પૃથ્વીનો પત્તો લાગ્યો નહીં. બ્રહ્માજીએ પણ 1000 વર્ષ સુધી એ કમળની દાંડીમાં જવાનું ચાલુ રાખ્યું, પણ ક્યાંય કશું મળ્યું જ નહીં. સાયન્ટિસ્ટને પણ એ જ થઈ રહ્યું છે અત્યારે. એ લોકો પાછા ને પાછા ને પાછા જઈ રહ્યા છે. અને બિગ બેંગની થોડીક સેકન્ડ, નેનો સેકન્ડ સુધી એમનું મેથેમેટિક્સ પહોંચી જાય છે. મેથેમેટિક્સ જે છે એટલું પાવરફુલ છે કે ત્યાં સુધી એ લોકો કરી શકે છે પરિકલ્પના. પણ એ કેવી રીતે થયું એની પરિકલ્પના નથી કરી શકતા હજી પણ. બ્રહ્માજીને પણ સહસ્ત્ર વર્ષ લાગ્યા છે, પણ પૃથ્વીનો પત્તો લાગ્યો નથી. પણ પછી એમને સંભળાયું, પછી કહે છે કે પછી તપ કરો, તપ કરો, એવી ત્યાં આકાશવાણી થઈ. અને તેથી મેં પાછું તે કમલ પર બેસી 1000 વર્ષ પર્યંત ઉગ્ર તપ કર્યું. પછી સર્ગ કરો, સર્ગ કરો એવી આકાશવાણી થઈ. ત્યારે તે વાણી સાંભળી હું વિમૂઢ થયો ને વિચારવા લાગ્યો કે હું શું સર્જું, હું શું કરું. અને આ વેળાએ મહાદારુણ મધુકૈટભ દૈત્યો મારા સમીપે આવ્યા. બ્રહ્માજીએ 1000 વર્ષ સુધી કમળની નાભીમાં જઈને જોયું, પણ કમળની દાંડીમાં જઈને શોધ્યા કર્યું, પણ કશું મળ્યું નથી. પછી તપ કરો સાંભળ્યું છે. એટલે 1000 વર્ષ સુધી તપ કર્યું છે. અને પછી એમને સંભળાયું છે કે સર્ગ કરો, સર્ગ કરો, કંઈક સૃજન કરો. પણ શેનું સૃજન કરવું એ સમજાયું નથી. અને એ સમયે મધુકૈટભ આવી ચડ્યા છે. આપણે મધુકૈટભની કથા એ સાંભળી છે આપણે પહેલા સ્કંદમાં 6 અધ્યાય સુધી. અને એટલે યુદ્ધ નિમિત્તે મહાસાગરમાં આવેલા તે દૈત્યોને દેખી હું ત્રાસ પામ્યો. અને ત્યાં મેં કમળની નાળનો આશ્રય કરી જળના મધ્યમાં અવતરિત થયેલા એવા કોઈ પરમ પુરુષને દીઠા. તે પુરુષનો વર્ણ મેઘ સમાન શ્યામ હતો. પીળા વસ્ત્રો પહેર્યા હતા. તેને 4 હાથ હતા. શેષ પર શૈયા હતી ને વનમાળા ધારણ કરી હતી. જગન્નાથ શંખ, ચક્ર, ગદા, પદ્મ આદિ આયુષોવાળા એવા તે મહાવિષ્ણુને શેષ શૈયા પર સૂતેલા મેં દીઠા. તે મહાવિષ્ણુ યોગ નિંદ્રાના વશીભૂત હોવાથી જરા પણ ચલાયમાન ન હતા. આ પ્રમાણે શેષ શૈયા પર સૂતેલા તે મહાપુરુષને દેખી હે નારદ, મને મહાચિંતા થઈ કે હું શું કરું. પછી મેં નિંદ્રા સ્વરૂપિણી દેવીનું ચિંતન કર્યું. અને તે દેવી તે મહાપુરુષના શરીરમાંથી પ્રગટ થઈ ને આકાશમાં ઊભી રહી.
ને તેનાથી મુક્ત થયેલા તે મહાપુરુષ ભગવાન બેઠા થયા. તેઓએ 5 સહસ્ત્ર વર્ષ પર્યંત તે દૈત્યો સાથે સંગ્રામ કર્યો અને ત્યારે તે નારાયણે તે દૈત્યોને માર્યા. આપણે એ હયગ્રીવની કથા પહેલા સ્કંદમાં સાંભળી છે અને એ પ્રમાણે વિષ્ણુએ વિશાળ ઉત્સંગ કરીને તે દૈત્યોનો વધ કર્યો. બ્રહ્માજી કહે છે કે અમે બે ઊભા હતા ત્યાં રુદ્ર દેવતા પણ આવી ચડ્યા. અમે ત્રણે આકાશમાં ઊભેલી તે દેવીને દેખવા લાગ્યા ને તે મનોહરા પરમ દેવીની અમે સ્તુતિ કરવા લાગ્યા. ત્યારે તે ભગવતી અમને કૃપા દ્રષ્ટિથી પવિત્ર કરતી બોલી. દેવી કહે છે કે હે બ્રહ્મા, વિષ્ણુ, મહેશ, તમે 3 સાવધાન રહી તમારા કાર્ય કરો. તે ઉભય દૈત્યો તો મૃત્યુવશ થયા છે ને હવે તમે સૃષ્ટિની સર્ગ, સ્થિતિ ને સંહારના કાર્યો કરો ને પોતાના સ્થાન બનાવી આનંદપૂર્વક નિવાસ કરો. તમારા ઐશ્વર્યથી તમે ચતુર્વિધ પ્રજાની ઉત્પત્તિ કરો. બ્રહ્માજી બોલ્યા, ભગવતીની સુંદર ને મધુરી વાણી સાંભળી હું બ્રહ્મા બોલ્યો કે હે દેવી, હે ભગવતી, અમે શક્તિહીન દેવો કેવી રીતે પ્રજા કરી શકીએ? અહીં પૃથ્વી પણ નથી ને સર્વત્ર જળ ભર્યું છે. હે માતા, ભૂતોના ગુણ, તન્માત્રાઓ ને ઇન્દ્રિયો પણ નથી. મારા આ વચનો સાંભળીને આ દેવી હસવા લાગ્યા ને તેવામાં તો ત્યાં આકાશમાંથી એક વિમાન ઉતરી આવ્યું અને તે શિવાએ અમને કહ્યું કે હે દેવતાઓ, તમે સઘળા આ વિમાનમાં બેસી જાઓ. હે બ્રહ્મા, વિષ્ણુ, મહેશ, તમે આ વિમાનમાં બેસો, હું તમને અદ્ભુત લીલા દેખાડીશ. આવા વચનો સાંભળી અમે 3 જણાએ એ વાત કબૂલ કરી અને પછી અમે ઘૂઘરીઓના ધણધણાટમાં મનોહર દેવસ્થાન સમાન રમ્ય મોતી જડિત ને રત્ન જડિત વિમાનમાં બેસી ગયા. અમે 3 શંકારહિત થઈ જ્યારે તેમાં બેઠા ત્યારે અમને વિજિતેન્દ્રિયાઓને બેસી ગયાને જાણી દેવીએ પોતાની શક્તિથી આકાશમાં તે વિમાન ચલાવ્યું. એ આજના અધ્યાયમાં જે આ વાત સાંભળી છે, અદ્ભુત વાત છે. વ્યાસજી કહે છે કે બ્રહ્મા, વિષ્ણુ અને શિવ ભેગા થયા છે અને પૂછી રહ્યા છે કે અમારાથી પર કોઈ છે? અને જાણ્યું કે આ શક્તિ જે છે, આ દેવી જે છે, એ દિવ્ય તત્વ છે, એ તો બધાથી પર છે. એ જ ડેસ્ટિનેશન છે. એ શક્તિ એ ડેસ્ટિનેશન છે. એ માયા એ બ્રહ્મરૂપ છે. એ વિષ્ણુને પણ સુવાડી શકે છે અને એણે જ આ જગતનું રચના કરી છે. એ જ આ સૃષ્ટિની આધાર છે. અને એ પ્રમાણે એટલા જ માટે આપણે ત્યાં માતૃત્વને અને એના તત્વની મહત્તાને રેખાંકિત કર્યું છે. અને આ જે આપણે વાત કરી કે નારદજી આ રીતે મણિદ્વીપ ગયા છે જ્યાં દેવતાઓ નિવાસ કરે છે, એવું આપણે જાણીએ તો જોવા મળે ગ્રીક સિવિલાઇઝેશનમાં પણ ઓલિમ્પસ પર્વતની વાત છે. અને ત્યાં એ જ રીતે જે માનવ સૃષ્ટિ માટે જે માધ્યમ રૂપ છે, જે માનવ સૃષ્ટિની આધાર રૂપ છે, જે દૈવી સૃષ્ટિની પણ આધાર રૂપ છે, એ સ્ત્રી છે. એનું નામ ગૈયા છે. અને એવી જ રીતે તમે જો મિસ્રની, ઇજિપ્તની પૌરાણિક કથાઓ સાંભળો તો એમાં પણ શરૂઆત આઇસિસ સાથે છે.
એ પણ દેવી છે. એ જીવન અને જાદુની દેવી છે. તમે નોર્સ કથાઓ એટલે કે વાઇકિંગ્સ એટલે કે સ્કેન્ડિનેવિયાની કથાઓ સાંભળો તો ત્યાં પણ ફ્રિગ એ દેવી છે. અને આ જ રીતે આપણે જો જોઈએ તો એ જ પ્રમાણે જે મિડલ ઇસ્ટની જે પૌરાણિક સંસ્કૃતિઓ છે, પર્શિયા અને તે બધી, મેસોપોટેમિયા અને પર્શિયામાં પણ બે દેવીઓ ખાસ જે આપણી સંસ્કૃતિ સાથે જોડાયેલી છે, ટિયામટ, એ મેસોપોટેમિયાની પૌરાણિક કથાઓમાં બહુ મહત્વની સ્ત્રી તરીકે ઓળખાય છે. એ પ્રાથમિક ખારાના સમુદ્રનું પ્રતિનિધિત્વ કરે છે અને એટલે ઉન્માદ અને સર્જનાત્મકતા સાથે જાણીતી છે કે એણે પ્રથમ પેઢીના દેવતાઓને જન્મ આપ્યો અને પછી દુશ્મન દેવતાઓને પણ જન્મ આપ્યો છે. એટલે સંરક્ષણ અને વિનાશ બે ટિયામેટના હાથમાં છે. અને એના તમે આજે જઈને તમે જો સર્ચ કરો ઇન્ટરનેટ પર ટિયામેટ તો તમને જોવા મળશે કે ભારતીય સંસ્કૃતિમાં પણ જે દેવીઓની વ્યાખ્યા થઈ છે એ જ પ્રમાણે બીજી સંસ્કૃતિઓમાં પણ સ્ત્રી તત્વને ખૂબ મહત્વ આપવામાં આવે છે. સર્જનાત્મકતા, સર્જન એનાથી થયું છે. અને આપણે વિચારી શકીએ કે ખારા સમુદ્રમાં જ એ સર્વપ્રથમ જીવ ઉત્પન્ન થયો છે, જે આજનું સાયન્સ પણ એ જ કહી રહ્યું છે, જે આ બધા પૌરાણિક સિવિલાઇઝેશનોએ સમજાવ્યું છે. એ જ રીતે અનાહિતા કે જે પર્શિયન પૌરાણિક કથાઓમાં છે, એ પાણીની દેવી તરીકે જાણીતી છે. એ પણ પુનર્જીવન સાથે સંકળાયેલી છે. અને અનાહિતાનું તમે જો સ્વરૂપ જુઓ તો તમને એમ લાગે કે અંબાની જ પ્રકૃતિ છે. અને એટલે જ આ બધી સંસ્કૃતિઓ એક સાથે એકબીજા સાથે એટલા માટે જોડાયેલી છે કારણ કે એકબીજાની સાથે જોયું છે અને ત્યાંના બધા ફિલસૂફો એકબીજાની સાથે જોડાયા છે. અને એ જે ઘટનાઓ છે એ આપણને દેખાડે છે કે એ સ્ત્રી તત્વ જે છે એ સૌથી ઉપરનું તત્વ છે. તો જે ડેસ્ટિનેશન છે એ દેવીનું ધામ છે અને એની વચ્ચે વચ્ચે આ બધી બધી કેડીઓ છે. પણ એ ડેસ્ટિનેશન પહોંચવા માટે પ્રથમ પ્રશ્નથી શરૂઆત કરવી પડશે. અને જ્યારે પ્રશ્ન લાદી જાય ત્યારે એના જવાબ પણ મળશે. જન્મેજયને પ્રશ્ન થયો છે તો એણે વ્યાસજીને પૂછ્યું છે, વ્યાસજીને પ્રશ્ન થયો છે તો નારદજીને પૂછ્યું છે, નારદજીને પ્રશ્ન થયો છે તો બ્રહ્માજીને પૂછ્યું છે. એટલે કે તમે જગતના અંત સુધી પહોંચી જશો જો તમારો પ્રશ્ન પ્રત્યે નિષ્ઠા હશે. અને એટલા માટે એ પ્રશ્ન કરવાનું આપણે ચાલુ કરીએ કે હું કોણ છું, મારો ધર્મ શું છે અને મારું ડેસ્ટિનેશન શું છે. એ કોન્શિયસનેસ તરફ આપણે આગળ ને આગળ વધતા રહીએ. આજે બસ આટલું જ. હું તમારી અંદર બેઠેલા તે પરમ તત્વને પ્રણામ કરું છું. નમસ્કાર.